વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 7 ખાના ખજાના ચિત્રપાઠને ભણ્યા. હવે એના સ્વાધ્યાય અભ્યાસની ચર્ચા કરીએ. અભ્યાસના પ્રશ્નો આપણે ચિત્રના આધારે સમજી ચૂક્યા છીએ. હવે પ્રશ્ન નંબર 2, क्या पसंद है क्या नहीं, योग्य खाने में राइट का निशान करो. करेला है, पहले तो उसके नाम लिखने हैं, फिर मज़े से खाओगे, खाना पड़ेगा या बिल्कुल नहीं खाओगे. तो यहाँ पे लिखना है करेला, फिर आपको अच्छा लगता है तो मज़े से खाओगे. खाना पड़ेगा, कोई ज़बरदस्ती खिलाएगा तो यहाँ पे टिक करना है, और बिल्कुल नहीं खाओगे तो हमें लास्ट में टिक करना होगा. ओके, तो इस प्रकार सारे खाने की चीज़ों के नाम हैं. जैसे ये सेब है, फिर ये आम है, जलेबी और आइसक्रीम. तो आपको जो पसंद है वो मज़े से खाओगे, जो ज़बरदस्ती कोई खिलाएगा तो खाना पड़ेगा, और ज़बरदस्ती खिलाने पर भी नहीं खाओगे तो बिल्कुल नहीं खाओगे. तो ત્યાં તમારે ટીક કરવાનું રહેશે. प्रश्न नंबर 3, तुमने अपने रसोई घर में या माँ या पिताजी को खाना पकाते हुए देखा होगा. जरा बताओ कैसे बनता है. बेसन के पकोड़े, बेसन से जो पकोड़े बनते हैं वो कैसे बनते हैं, आपने खाए? એટલે કે ભજીયા. બરાબર, બેસન સે પકોડે એટલે પકોડા એટલે ભજીયા. તો ભજીયા તમે ખાધા છે તો શેના બને? તો એ બેસનના લોટના બને. બરાબર, અને એને તળવા પડે. गेहूं से रोटी, तो ઘઉંની લોટની રોટલી. दूध से चाय. તો આ બધું કેવી રીતે બને એ તમે જોયું છે? તો એના વિશે તમારે અહીં લખવાનું હોય છે, પરંતુ આપણે આ પ્રશ્ન કરીશું નહીં, કારણ કે તમે જાણો જ છો આ બધી વસ્તુને, તો આપણે એના માટે કંઈ લખવાની જરૂર નથી. તો પ્રશ્ન 3 કરવાનો રહેશે નહીં. चित्र में माँ को खाना बनाते हुए दिखाया गया है. क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं तो बताओ कौन कौन खाना बना सकते हैं. આ પ્રશ્ન તમારે લખવાનો રહેશે. તમે વિચારો, રસોઈની વાત આવે તો મમ્મી યાદ આવે, બરાબર ને? કારણ કે આપણા મગજમાં મમ્મી જ રસોઈ બનાવે, પરંતુ એવું જરૂરી છે કે માં જ રસોઈ બનાવે? ઘણા બધાના ઘરે પિતાજી પણ શોખીન હોય તો રસોઈ બનાવતા હોય છે, મમ્મીને મદદ કરતા હોય છે. એ સિવાય ઘણાના ઘરે કામવાળા રસોઈયા હોય તો એ પણ રસોઈ બનાવે છે ને? તો એ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે. બરાબર, તો પ્રશ્ન 4 તમારે તમારી રીતે થોડેક લાઇનમાં લખવાના રહેશે. નીચે દિए गए चित्र को देखकर कहानी बनाइए. પહેલા ચિત્રમાં 2 છોકરા ઝઘડતા દેખાય છે. બીજા ચિત્રમાં કંઈક લાકડીઓ લઈને આવે છે, બરાબર, દાદાજીની જોડે. ત્રીજા ચિત્રમાં બંદૂક તોડી નાખે છે. ચોથા ચિત્રમાં એકેથી તૂટતી નથી. તો એકતા મેં બલ હૈ. બરાબર, આ વાર્તાનું નામ છે એકતા મેં બલ હૈ. તો તમે આ વાર્તા ઘણી વખત સાંભળી હશે કે એક बूढ़ा किसान था. ओके, उसके 2 बच्चे थे, दोनों आपस में झगड़ते रहते थे. उसे इस बात पर बहुत चिंता थी. तो उसने क्या किया, अपने दोनों बच्चों को बुलाया और उसके हाथ में जो लकड़ियों के गट्ठर है वो दे दिए, और कहा पहले तो एक एक तोड़ने को कहा. तो दोनों ने आसानी से तोड़ दिया, लेकिन जब उसे कहा कि लो ये सारे एक साथ तोड़ो, तो दोनों में से किसी ने से टूट नहीं पाया. तो इससे दादा ने उसे इस किसान ने अपने 2 बच्चे को क्या सीख दी कि बेटा इस प्रकार जुड़ के रहो तो कोई तुम्हें तोड़ नहीं पाएगा. अगर तुम अकेले ऐसे रहोगे तो टूट जाओगे. तो इस प्रकार उन दोनों को भी समझ में आ गया कि एकता में ही बल है. ओके, तो इस प्रकार आपको पूरी कहानी लिखनी है. बराबर, આ પ્રમાણે તમારે આખી કહાની બનાવવાની છે અને લખવાની રહેશે. ચિત્ર નહીં હોય તો ચાલશે, કહાની બનાવીને લખજો. ત્યારબાદ સ્વાધ્યાયની વાત. दोनों चित्र ध्यान से देखिए. चित्र में 10 अंतर है.
उन्हें ढूंढकर दिखिए और चित्र में मनचाहा रंग भरिए। ટેક્સ્ટ બુકમાં જ આ મુહાવરો કરજો, બરાબર। 10 ભૂલો છે, એટલે કે 10 ડિફરન્સીસ છે। એ કઈ કઈ છે તમારે શાંતિથી જોઈને કરવાની રહેશે। पढ़िए, समझिए और लिखिए। लड़का स्कूल जा रहा है, लड़के स्कूल जा रहे हैं। તો આ રીતે તમારે લડકા લડકે શું છે? વચન પરિવર્તન, બરાબર। શું બતાવે છે? વચન પરિવર્તન। તો તમારે આ પ્રમાણે વાક્યો બનાવવાના છે અને એના આધારે વચન પરિવર્તન શું થાય એ તમારે લખવાનું રહેશે। જેમ કે પહેલું આપણે વાત થઈએ એમ પહેલું આપેલ જ છે કે લડકા સ્કૂલ જા રહા હૈ, તેની સામે લડકે સ્કૂલ જા રહે હૈ। બીજું શું છે? પુસ્તક, પુસ્તકનું શું થાય? પુસ્તકે, બરાબર। તો વાક્ય શું બનશે કે पुस्तक मेरे पास एक हिंदी पुस्तक है, मेरे पास बहुत सारी पुस्तकें हैं, बराबर। कमरा, मेरे घर का कमरा बहुत बड़ा है, मेरे घर में 3 कमरे हैं, 4 कमरे हैं, बराबर। कमराનું कमरे। पंखा, यहाँ पर एक ही पंखा चल रहा है, वहाँ पर बहुत सारे या 2 पंखे चल रहे हैं। तो पंखाનું पंखे, बराबर। આગળ યોગ્ય વિસ્તાર। ફળના નામ છે, અનાજના નામ છે અને સબ્જીઓના નામ છે। તમારે દરેકના નામ એકવાર લખવાના છે અને યાદ કરવાના છે, બરાબર। આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર। તો આ રીતે તમારે સ્વાધ્યાય અભ્યાસ કરવાનું રહેશે। અભ્યાસના શરૂઆતના આ જે 9 પ્રશ્નો છે એની ચર્ચા આપણી પહેલાં જ વિડીયોમાં થઈ ગઈ છે, એટલે એ ફરી કરી નથી। તો આ પ્રમાણે તમારે અભ્યાસના 9 પ્રશ્નો, પ્રશ્ન 2 છે જે તમારે ટેક્સ્ટ બુકમાં કરવાનો છે, પ્રશ્ન 3 નથી કરવાનો, પ્રશ્ન 4 તમારે તમારી રીતે વિચારીને લખવાનો છે, પ્રશ્ન 5માં કહાની બનાવીને લખવાની છે। ચિત્ર હશે તો સરસ, નહીં હોય તો પણ ચાલશે। સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે તમારે ટેક્સ્ટ બુકમાં જ કરવાનો છે, તમારે જોવાનું છે ને સર્કલ કરવાનું છે, બરાબર, જ્યાં તફાવત હોય ત્યાં। અને પ્રશ્ન 2 છે એ લખવાનો છે। ત્યારબાદ તમારે યોગ્ય વિસ્તાર, ઇતના જાણીએ છે એ દરેક फल के नाम, अनाज के नाम અને સબ્જીઓ કે નામ, આ 3 તમારે એકવાર લખવાના રહેશે, બરાબર। તો આ રીતે તમારે નોટ કમ્પ્લીટ કરવાની છે અને છેલ્લે વાલીની સહી કરાવવાની રહેશે। ઓકે, ચલો।